નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેએલ ભોયા સામે વડોદરા એસીબીમાં અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાયો છે। ભોયાને તારીખ 31મી ઓગસ્ટે નોકરીમાંથી પાણીચું આપી દેવાયું હતું। સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડથી ધરપકડ કરવામાં આવી છે। કૈલાશ ભોયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગઈ 11મી સપ્ટેમ્બર 2020ના રોજ અરજી મળી હતી। આવક કરતાં 56.97% વધુ અપ્રમાણસરની મિલકત નીકળી આવી છે, ત્યારે સરકારી પગાર ની આવક કરતાં 56.97% વધુ અપ્રમાણસરની મિલકત ધરાવતા સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા સામે વડોદરા એસીબીમાં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે। ગુનો નોંધાયા પછી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અધિકારીને વલસાડ ખાતેના તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યો છે। ભરૂચ એસીબીની ટીમ ભ્રષ્ટાચારના આરોપી અધિકારીને પોલીસ જપ્તમાં લઈને મોડી સાંજે વડોદરા આવી પહોંચશે।